અરે વીરા પ્રધાન, કોઈ દિવસનો સમય ન હોય પોખરણ કરીને ધરાવ પર ધર્મર મહેતુનો વરસી રહ્યો હોય, નિશાનની વીજળી થઈ ચૂકી હોય, આવા સમયે માતા મીનલજીને યાદ કરવાનું કારણ વીરા? હા માતુશ્રી, આપને નહીં આપણા મહારાજને કામ પડ્યા છે માતુશ્રી. ભલે વીરા પ્રધાન. યાદ સતી એ આવીને સ્વામીના ચરણે
મારા નાથ. પોકરણગઢની રયત આજે એક રાજવીને જોઈ નમન કરે. આજે એ રયત રાજવીને જોઈ અવળું ફરીને ઉભા રહી જાય છે. સતી એટલું જ નહીં, પાછળથી વાંજાના મેણા બોલે છે. સતી, અરે સ્વામિનાથ, હા સતી, હું કહું અને તમે પણ સાંભળો મારા નાથ. કહો સતી. હે દિયાદ લાશા રે લખી રે બને મારે દીકો રે. માનું છું સતી. કપૂડા મરૈયા કેરો લાશા રે. સાચી વાત છે સતી. સાચી વાત છે સતી. અરે સ્વામિનાથ, કહો સતી. લાશા લક્ષ્મી સગુણા ત્રણ દીકરી તો મારા નાથ આપણે વાંધે કઈ રીતે કહેવાય? અરે સતી, આજે તમે કહો છો ને એ જ વાત મેં રયતને કીધી સતી. આજે જે આપણી રયત કહે છે ને એ પણ સાચી અને સત્ય વાત છે સતી. કારણ કે દીકરી તો પારકા ઘરની આંચ કહેવાય. આજે પ્રણાવીએ કાલ પોત પોતાના સાસરિયામાં ચાલી જાય સતી. માટે પાછળથી બાડો બબડો કે લૂલો લંગડો કુંવરો હોય સતી તો આપણું પોકરણગઢનું રાજ ચલાવે. નહીતર એક દિવસ પોકરણગઢના રાજને તાળા દેવાઈ જાય સતી. તાળા દેવાઈ જાય ની વાત આવે છે ને સતી. એવું કદાપી નહીં થવા દઉં. કારણ કોઈ અઘોર વનમાં જાય પ્રભુનું ભજન કરી કાયાનું કલ્યાણ કરી શેર માટીની ખોટ મેળવી છે. પણ સતી વનમાં જવાની મને રાજી ખુશીથી આપ રજા આપો. અરે સ્વામિનાથ, કહો સતી. તમારી વાત કેવી પણ સત્ય છે. જો તમારે વન જવું હોય તો મારી કોઈ ના નથી મારા નાથ. હા સતી. પણ અત્યારે તો જો તમે આપણી દીકરી સગુણા 16 વર્ષની ઉંમર લાયક થઈ ચૂકી છે મારા નાથ, સાચી વાત છે સતી. તો તેના રૂડા ધામ તુમથી લગ્ન કરી અને સાસરે વિદાય કરીને મારા નાથ રાજી ખુશી જાવજો. સાચી વાત છે સતી. માટે પ્રધાનજી જી મહારાજા, રાજમાંથી સારા એવા ભુદેવને બોલાવો. બહુ